બંને ગેસ્ટ છે નયનભાઈ અને રુઝાનબેન જોડાઈ ગયા છે, તો આપણે એમને ફોર્મલી વેલકમ કરીએ. શ્યોર. રુઝાનબેન, નયનભાઈ, સ્વાગત છે તમારું ચિત્રલેખા.com માં. કેમ થેન્ક છો? યુ સો મજામાં? મચ. બિલકુલ મજામાં. કેતનભાઈ, હિરેનભાઈ, રુઝાનભાઈ. બસ ઓલ વેલ ચાલે છે. જો બજેટ, ચારે બાજુ બજેટ 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 ની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. દર્શક મિત્રો, ચિત્રલેખા.com ની આ એડિટર્સ અવર્સમાં આજે જે બંને મહેમાનો આપણી સાથે ઉપસ્થિત છે, ઝડપથી હું આપને એમનો પરિચય કરાવું. આપણી સાથે નયન પરીખ ઉપસ્થિત છે. IIM અમદાવાદના અલુમનાઈ છે. આમ તો એ કોમર્સ અને લોમાં સ્નાતક થયેલા છે. એમની બીજી વિશેષ ઓળખ એ છે કે સાથે સાથે ઘણું સરસ લખે પણ છે. ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં નિયમિતપણે લખતા રહ્યા છે. મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, ઇકોનોમિક્સ એમના રસના વિષયો છે, અને ખાસ કરીને ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘણી બધી કમિટીઓમાં અથવા તો આવા ઓર્ગેનાઇઝેશન બોડીમાં ઘણા બધા સંકળાયેલા છે. એમની એક્સપર્ટાઇઝનું એ યોગદાન આપે છે. અને સાથે સાથે ટેડેક્સ પર એમની બી બોથ રીચ એન્ડ સ્પિરિચ્યુઅલ, એટલે આપણે જે નોર્મલી જેને કોન્ટ્રાસ્ટ તરીકે જોતા હોઈએ છે ને, કાં તમે રીચ હો કાં સ્પિરિચ્યુઅલ હો, પણ એ આપણને નયનભાઈ બંને શીખવાડ્યું છે કે રીચ પણ બનો અને સ્પિરિચ્યુઅલ પણ બનો. એ ટેડેક્સ પરની એમની ટોક પણ બહુ લોકપ્રિય થઈ છે. આપણી સાથે બીજા જેવા એક્સપર્ટ રુઝાન ખંભાતા ઉપસ્થિત છે. હું એને હંમેશા કહું છું કે ઓલવેઝ ચેરિશિંગ મોડમાં હોય છે. ક્યારેય બજેટ સારું આવે કે નરસું આવે, એ ક્યારેય ડિપ્રેસ થતા નથી. એ ક્યારેય મૂડમાં ના હોય એવું બનતું નથી. પણ યસ, એક જાણીતા ઉદ્યોગ પરિવારમાંથી આવતા હોવા છતાં સૌથી વધારે મહત્વની વાત એમ છે કે એમણે પોતાની એક ઓળખ સોસાયટીમાં જાતે બનાવી છે. પારિવારિક બિઝનેસમાં સ્વૈચ્છિક રીતે ન જોડાય, સ્વતંત્ર રીતે, અને જેને કહેવાય ને કે 1994, ઇફ આઈ એમ નોટ ફર્ગેટિંગ રુઝાનબેન, તમે પહેલી વાર આઈટી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, અને એ સમયે મેલ ડોમિનેટેડ ઇન્ડસ્ટ્રી હતી. આપણે ત્યાં આઈટીની શરૂઆત થતી હતી. અને એ પછી તો રુઝાનબેન પોતે પણ કહે છે કે મેં ઘણી બધી કંપનીઓ શરૂ કરી આઈટી ક્ષેત્રમાં, અને ખાસ કરીને અત્યારે સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે સામાજિક સ્તરે ખૂબ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વુમન સેફ્ટી અને વુમન એમ્પાવરમેન્ટના ક્ષેત્રે ગુજરાત પોલીસથી માંડીને વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંગઠનો, સરકારી સંસ્થાઓ સાથે મળીને ઘણું બધું યોગદાન આપી રહ્યા છે. અને સાથે સાથે આ પ્રકારના પબ્લિક ફોરમમાં એ રેગ્યુલર એઝ અ ગેસ્ટ સ્પીકર તરીકે અવારનવાર આપણને જોવા અને સાંભળવા મળે છે. રુઝાનબેન, નયનભાઈ, ફરી એકવાર બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા તો આજે બજેટની ચર્ચા કરવી છે. આપણે શાસક પક્ષ કે વિપક્ષ શું કે છે નથી, પણ નો નેગેટિવ ઇઝ ધ બિગેસ્ટ પોઝિટિવ, એવો એક કોમન વર્ડ આ બજેટ માટે વપરાય છે. આપની ઓપનિંગ રિમાર્ક આપો કે નો નેગેટિવ પણ ઇઝ ધ બિગેસ્ટ પોઝિટિવ નો મતલબ શું? નયનભાઈ. મને એમ લાગે છે કે નોન નેગેટિવ એટલે શું, કે પહેલા લોકોને એમ હતું કે કોવિડનો એક સેસ આપણા બધા પર ઝીકાશે, એટલે અને થોડી ઓપનિંગ રિમાર્ક છે એટલે સહેજ એની કે જે નાણામંત્રીએ જયારે કર્યું ત્યારે કોવિડની પરિસ્થિતિ હતી, કોવિડને ફેસ કરવાનો હતો, એટલે બધાને એમ થયું હતું કે કોવિડનો સેસ જરૂર લાગશે. એ ના લાગ્યો, એ આઈ થિંક મોટું પોઝિટિવ છે. અને બીજું કે ટેક્સ કોઈ પણ વધારે ના ઝીકાય, એટલે કોઈ વધારે ટેક્સ ઝીકાય કારણ કે એ લોકોને ખર્ચો કરવાનો છે, એ બે ના થયા મારા ખ્યાલથી. એટલે એ બે નેગેટિવ જે છે, પેલું નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ ની જેમ નો નેગેટિવ ઇઝ બિગ પોઝિટિવ, એવું આ સંદર્ભમાં મારા ખ્યાલથી એને કહ્યું છે. જી નયનભાઈ, તમારી પાસે આવી સૌથી પહેલા કે હેલ્થ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે મેજર સ્પેન્ડિંગ ગવર્મેન્ટ કરવા જઈ રહી છે, વોટ ઇઝ ધ રીઝન? ખાલી કોવિડ એક છે કે એનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મેજર સ્પેન્ડિંગ કરવાથી ટાર્ગેટ એચીવ થઈ શકશે? એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સ્પેન્ડ કરવા વાળી વાત જે છે, આપણા બધાને પણ મનમાં ઉતરે એવી વાત છે. એટલે એવું છે કે જૂના જમાનામાં બી જયારે આવી તકલીફો આવતી, કુદરતી આફત આવતી, ત્યારે રાજાઓ કુવા ખોદાવતા હતા, તળાવો બનાવડાવતા હતા.
એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક પ્રકારના કામ કરતા, જેથી લોકોને રોજી રોટી મળે. અત્યારે જે થોડી આપણે પૂર્વ ભૂમિકા સમજી લઈએ તો એટલું હતું કે જીએસટી કલેક્શન હાઈએસ્ટ આપણા છેલ્લા 3-4 મહિનામાં, લાસ્ટ યરના 3-4 મહિનાથી હાયર હતા. બીજું આપણો જે સેન્સેક્સ છે 50,000ની પાર, ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ આપણા હાઈએસ્ટ. સામે નેગેટિવમાં એ કે મોંઘવારી વધતી ચાલી, બીજું એ કે આપણે અનએમ્પ્લોયમેન્ટ રૂરલ અને અર્બન બંનેમાં 8-9% થવા માંડી, જે હાઈએસ્ટ છે એ. અને ત્રીજું એ કે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ કોવિડની પરિસ્થિતિ છે એ ખરેખર કાબુમાં આવી ગઈ કે યુકેની જેમ એક બીજો હજુ જોક આવે તો નવાઈ નહીં, એમ એ પ્રકારની વાતાવરણ પણ છે. એટલે કોવિડમાં આપણે ખરેખર શું છે, આ બધી પરિસ્થિતિમાં જયારે બજેટ રજૂ કરીએ ત્યારે એક તો પ્રશ્ન એ જ થાય કે ભાઈ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધારીએ કે જેથી સડકોના કામ વધારે થાય. આપણે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન જે NIP કે છે એમાં દર વર્ષે 20 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ મૂકવાની એક પ્લાનિંગ કરી છે આવતા 5 વર્ષ સુધી. એ 20 લાખ કરોડમાં 8 લાખ કરોડ ભારત સરકાર આપશે, લગભગ 2-1 લાખ કરોડ રાજ્ય સરકારો આપે, 2-1 લાખ કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી આવે, પણ 8-1 લાખ કરોડ દર વર્ષે ગેપ છે. એટલે એ ગેપ માટે એ લોકોએ હવે એક તો ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરી છે કે ભાઈ આ 8,000 કરોડ જે જરૂર પડે એના માટે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કામ કરે. અને બીજું કે પ્રાઇવેટ સેક્ટર જે PPP ના મોડલ પર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ ઉપર પ્રોજેક્ટ જો એવી રીતે વાયેબલ થાય, જેમ રોડના ઘણા પ્રોજેક્ટ હવે વાયેબલ થવા માંડ્યા છે, એટલે આ બધા પ્રોજેક્ટના જે છે એ પ્રાઇવેટ સેક્ટર વાળા બનાવે છે, ટોલ લે છે અને પછી ટોલના અંતે પાછા આપી દે છે. આ ફોર્મેટ એક વેલ એસ્ટાબ્લિશ છે. એટલે હું ગણું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ વખતની ફાળવણી જે છે એ ગયા વર્ષ કરતા લગભગ 30-35% વધી. આ એક ફાળવણી કરવાનું તો એક કામ છે, પણ ખરેખર આના માટે જે આપણે પાવડો મારીને પ્રોજેક્ટ ચાલુ કરી શકીએ એવા પ્રોજેક્ટની પાઇપલાઇન આપણી પાસે છે કે નહીં એ જોવાની રહી. એટલે રોડના પ્રોજેક્ટ કદાચ થઈ જશે, પણ ઇલેક્ટ્રિસિટીના, બાકીના બધા મેટ્રોના, એ બધા પ્રોજેક્ટ આપણે કેટલા જલ્દી ઉપાડી શકીશું એ જોવાનું રહ્યું. પણ જો એ ખરેખર ઉપાડી શકીએ તો એમાં ચોક્કસપણે લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે, અને રૂરલ ને અર્બન બંને એમ્પ્લોયમેન્ટની આપણને જરૂર છે એટલે એ પણ મળશે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખરેખર કામ પણ થશે. એટલે જે આપણે રાજ્યોમાં આપણે બધાએ જેમ અમદાવાદની સડકો જોઈએ છે અને આપણને લાગે છે કે સારી સડકોની જરૂર છે, એ આપણને સડકો પર સારી મળે, આપણને ઇલેક્ટ્રિસિટી મળે અને સાથે લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, એવું જે કામ કરવાનું હતું એ મારા ખ્યાલથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્પેન્ડિંગથી કરવામાં આવ્યું. બીજું જે હેલ્થમાં સ્પેન્ડિંગ કરવાની વાત છે એમાં હું ગણું છું 35,000 કરોડ તો એક વખતે આપણે વેક્સિનેશન માટેના પ્રોવાઈડ કર્યા છે, અને બાકીના દર વર્ષે 20,000 લેખે લગભગ 6 વર્ષ સુધી 1,20,000 કરોડ બીજા કર્યા છે, જે હેલ્થ સેક્ટરમાં જરૂર જ હતી. અને આમ જુઓ તો વેક્સિનેશન એના કારણે શરૂ પણ થઈ ગઈ. પણ આ બધા જે પ્રયત્નો છે એની જોડે હું ગણું છું કે જે નથી થયું એ પછી હું તમારી જોડે નેક્સ્ટ પેજની ચર્ચામાં લઈ લઈશ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ખરેખર જરૂરી છે, સારું છે, આ વખતે કરવા જેવું જ છે. આવા કારણે નહીં કરીએ તો ક્યારે કરીશું? અને બીજું હેલ્થનું પણ જરૂરી છે, કારણ કે અત્યારે આપણે વેક્સિનેશન માટે 35,000 કરોડ નહીં પ્રોવાઈડ કરીએ તો ક્યારે કરીશું? અને જે ખરેખર કામ થવા માંડ્યું છે વેક્સિનેશનમાં આપણે લોકોએ એક એટલીસ્ટ બીજા બધા દેશોના પ્રમાણમાં સારું કામ કરી શક્યા છીએ, એના માટેના પ્રોવિઝન છે. આ બંને પ્રોવિઝન પોઝિટિવ છે અને બંને પ્રોવિઝન આઈ થિંક આપણે વેલકમ કરીએ તો એ સારું જ છે. એક જ કેતનભાઈ, આ રુઝાનબેને જે 36% કહ્યું, 36% રુઝાનબેન ઇઝ વેરી રીઝનેબલ. એટલે જે તમે હાયર બહુ વાત કરો છો એ નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે 36% અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે 36% ડેટ ઇઝ નોટ વેરી હાઈ. સો આઈ એમ ઓનલી સેઇંગ ઇટ બીકોઝ આઈ હેવ બીન ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર. સો તમારો ઓપિનિયન હોઈ શકે કદાચ કે 36% તમને બહુ વધારે લાગે છે, પણ એવું નથી. બોલો ને. સોરી નયનભાઈ, આ રૂપી કમ્સ ઇન ની વાત છે, હું ઇન્ડિયાની વાત કરું છું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હું ઇન્ડિયાની જ વાત કરું છું. ના હું ઇન્ડિયાની જ વાત કરું છું કે આપણે જે ડેટ લીધું છે, કોઈ પણ ડેટ લઈએ અત્યારે, અને જો આ પ્રસંગે નહીં લઈએ જ્યારે ખરેખર આટલી બધી તકલીફ છે. આપણે 40 વર્ષ પછી પહેલી વાર જીડીપી આપણો નેગેટિવ થઈ રહ્યો છે. છેલ્લું 81માં થયો હતો, પછી અત્યારે આ વખતે લગભગ -8-9% થશે. કોવિડની પરિસ્થિતિ ખરાબ છે. અત્યારે ઇકોનોમીને જરૂર છે ગવર્મેન્ટ બુસ્ટરની. ગવર્મેન્ટ ભારત જેવા દેશમાં મેજર કન્ઝ્યુમર, મેજર સપ્લાયર, મેજર ઇન્ડસ્ટ્રી વાળા છે. અત્યારે જો 36% નહીં લો તો જેમ તમારે અત્યારે ઘર ચલાવવાનું હોય ને આ ખરી વિષમ પરિસ્થિતિમાં તમે જો દેવું લેતા અચકાશો પછી ક્યારે લેશો? દેવું લેવાની જરૂર જ્યારે પડે ત્યારે અત્યારે તમારે દેવું કરીને ઘી પીવાનો ટાઈમ છે. અને આઈ થિંક એ જે કરી રહ્યા છે તો આપણે એની જોડે ઉભા રહીએ, એ મારું પોતાનું ઓપિનિયન છે. પણ હિરેનભાઈ આપ કહેવા માંગતા હતા, આપ જે રીતે હસતા હતા સર જોડે છીએ જ, કોઈ ચોઈસ આપી નથી. નહીં પણ આ તો હું કહું છું ચોઈસ થી રહીએ છીએ.
પણ હિરેનભાઈ આપ કઈ કહેવા જતા હતા વચ્ચે મારા ખ્યાલ. હિરેનભાઈ એટલે મારે નયનભાઈ એ કહેવું હતું, આપણે દરેક બજેટમાં આપણે એમ્પ્લોયમેન્ટ જનરેશનની વાત કરીએ છીએ, રોજગાર નિર્માણની વાત કરીએ છીએ. કદાચ આ બ્રિટિશર્સના ટાઈમથી આ કન્સેપ્ટ છે. આપણે એન્ટરપ્રિનરશિપ પર વધારે ક્યારેય કોઈ બજેટમાં એવું કેમ નથી સંભળાતું કે આપણે નવી રોજગારી ઉભી કરવાને બદલે આપણી ઉદ્યોગો નવા કેમ આપણે ઉભા નથી કરતા, કે નવા એક ક્ષેત્રમાં જે બંને હિરેનભાઈ કામ થયા છે આપણે જોઈ લઈએ. ખરી ના એ બંને પર જે કામ થયા છે જોઈ લઈએ, એટલા સફિશિયન્ટ છે કે નહીં આપણે ચર્ચા કરીશું. પણ સ્ટાર્ટઅપ જે પોલિસી થઈ, સ્ટાર્ટઅપના પોલિસીમાં એકવાર તો ઇનફેક્ટ રૂઝાનબેન ને હું એક કોલેજમાં સ્ટાર્ટઅપના પ્રોગ્રામમાં પેલું જોડે મુખ્ય અતિથિ તરીકે હતા. એટલે હું ગણું છું કે દરેક જગ્યાએ હવે સ્ટાર્ટઅપની એક સુવિધા ઊભી કરવાનો પ્રયાસ થયો છે. એમાં કેટલા સ્ટાર્ટઅપ થયા છે કેટલા નહીં, પણ એ ઇકોસિસ્ટમમાં પણ જોડે ટોટલ સ્ટાર્ટઅપ જોઈએ તો હવે ઇઝરાયેલે તો બહુ કરી નાખ્યું છે આગળ, અને ઘણા આગળ વધી ગયા છે. આપણે થોડી મહેનત કરી છે, પણ હું ગણું છું કે સ્ટાર્ટઅપની એક પોલિસી છે, અને નવા ઉદ્યોગોને અત્યારે એન્કરેજ કરવાની ઉપરથી એટલી પોલિસી છે હિરેનભાઈ કે એમાં ઉપરથી ટીકા થાય છે, કારણ કે નવા ઉદ્યોગોને 15% ઇન્કમ ટેક્સ, અને જે આપણા મિત્રો બાકીના જે જૂનાવાળા છે એને બધાને 25-30% ઇન્કમ ટેક્સ ચાલુ રહ્યો છે. એટલે નવી ઇન્ડસ્ટ્રી, મેક ઇન ઇન્ડિયાની પેલી એક ઉત્સાહમાં આપણે ઇનફેક્ટ નવાને વધારે એન્કરેજ કરીએ છીએ, પણ સાથે સાથે જૂનાને ટકાવી રાખવા. અને આપણા એમએસએમઈ સેક્ટર જે છે એમાં તો ઉપરથી 10% માત્ર ને ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ અવેલેબલ છે હિરેનભાઈ. અને હું ચિત્રલેખાના માધ્યમથી તો કહેવા માંગુ છું કે એમાં આપણે જો બધા લોકોને ઇન્ક્લુડ નહીં કરીએ અને એમએસએમઈમાં જો 100માંથી 90 લોકોને ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ ના મળે તો એ લોકોનો શું તકલીફ, કેટલી બધી તકલીફ. પ્રાઇવેટ જગ્યાએથી પૈસા લેવા, એ લોકોના વ્યાજ ભોગવવા, એમને રિપેમેન્ટ કરવા. એમએસએમઈ સેક્ટર આપણે ત્યાં 30% જીડીપીને કોન્ટ્રીબ્યુટ કરે છે, અને 11 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ આપે છે. આપણે એમએસએમઈ સેક્ટર માટે એમએસએમઈ બેંક કેમ એક ના ઊભી કરી શકીએ? જેમ આપણે એફડીઆઈ કરી, આપણે એક ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરી, બહુ સારું કર્યું. પણ સાથે સાથે એમએસએમઈ સેક્ટર જેમાં જો આપણે 90% લોકોને ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ ના આપી શકતા હોય તો એના માટે એક બેંક એવી ઊભી કરીએ કે જેનું ઇવેલ્યુએશન ખાલી એમએસએમઈ સેક્ટરને એને કેવી રીતે પૈસા અને કેટલા પૈસા આપ્યા એમાં જ કરવામાં આવે. એટલે એ લોકોએ કોઈ રિલાયન્સ કે મહેન્દ્ર કે કોઈ મોટા ઇન્ડસ્ટ્રી જોડે કોમ્પીટ કરવાની ના થાય. ધેટ બેંક વુડ ઓનલી લેન્ડ ટુ આપણા જે એમએસએમઈ ના મિત્રો છે, જે લોકો નાના અને સીમાંત ઉદ્યોગો ચલાવે છે, માઇક્રો અને સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ કરે છે, જેમ રૂઝાનબેન કહે છે, એ લોકોને મદદ કરે છે કે જે લોકો આપણા હેન્ડ ટુ માઉથ જીવતા હોય છે, એ લોકોને કોઈ બેન્કિંગ સેક્ટરથી પૈસા મળે એ પ્રમાણેનો પ્રયત્ન થાય તો એ ખરેખર આપણે બધા બિરદાવીશું. કે એક બીજો સરકાર ઉપર સૌથી મોટો આક્ષેપ અત્યારે એ છે કે આ સરકાર બધું વેચવા કાઢ્યું છે. એલઆઈસી હોય, પ્રાઇવેટ સેક્ટર હોય, પીએસયુ હોય, એમ કે એવા મીમ્સ પણ બન્યા કે જાણે ફાઇનાન્સ મિનિસ્ટર દર વખતે દરેક બજેટમાં દરેક ફાઇનાન્સ મિનિસ્ટરના બને છે એ રીતે કે ભાઈ આ સરકાર બધું જ વેચવા કાઢી રહ્યું છે. એર ઇન્ડિયા આપણે 5 વર્ષથી વેચી નથી શકતા, અને બાકીના બધા પીએસયુઝ આપણે વેચવા કાઢ્યા છે. નયનભાઈ, તમે બેંકની વાત કરતા હતા, એમએસએમઈ બેંકની, પણ જે હકીકતમાં જે બેંકો છે એની સ્થિતિ આજે એનપીએ ની દ્રષ્ટિએ વધારે ને વધારે ખરાબ થતી જાય છે. આવા સંજોગોમાં આપણે ટાર્ગેટ પૂરો કરી શકીશું જે 2022 પહેલા જે નિર્મલા સીતારામને ટાર્ગેટ મૂક્યો છે પીએસયુ દ્વારા ભંડોળ સરકારમાં નાણાં ઉભા કરવાનો? બહુ એમ્બિશિયસ ટાર્ગેટ છે. હવે આ ટાર્ગેટ તો આપણે દર વર્ષે જોતા આવ્યા છે કે ટાર્ગેટ બનાવીએ છીએ, પહોંચી નથી વળી શકતા. પણ એના કારણે શું છે કે ટાર્ગેટ ના બનાવવા એ તો અર્થ જ નથી. એમ અમારે જૂના માર્કેટિંગમાં ટીમ વાળા હોય ને એને ટાર્ગેટ આપણે ઊંચા આપીએ, પછી એ લોકો અચીવ કરી ના શકે, એટલે પછી કે સાહેબ તમે આટલા બધા ઊંચા ટાર્ગેટ ના આપો. એટલે પછી નીચા ટાર્ગેટ આપીએ તો એમણે બહુ મહેનત ના કરવાની, મથવાનું ના રહે, કારણ કે ટાર્ગેટ જ નથી, ટાર્ગેટ જ અચીવ થાય એવા છે. એટલે મારું કહેવું છે કે એક ટાર્ગેટ તો લેવા જોઈએ. ટાર્ગેટમાં લેવામાં પેલું નીચું નિશાન માફ નહીં, એમ નિશાન ચૂક માફ, એવી રીતે આપણે જો ગણીએ તો નિશાન ચૂક આપણે ઘણી વાર થઈ ચૂકી, એટલે આમ તો આપણે માફ કરવા કે નહીં અલગ વાત છે, પણ મારા હિસાબે આ ટાર્ગેટ રાખવું તો બહુ જરૂરી છે. અને એ ટાર્ગેટ હશે તો આપણે એટલીસ્ટ આવતા વર્ષે ફરી આ ચર્ચા કરવા ભેગા થઈશું આપણે ચારેય જણા, ત્યારે ઇવેલ્યુએટ કરીશું કે ભાઈ તમે 1,75,000 કરોડની વાત કરતા હતા અને સામે 75,000 થયા છે કે 1 લાખ થયા છે કે 1.5 લાખ થયા છે. જો ટાર્ગેટ જ નહીં મૂકીએ તો પછી કઈ જોવાનું જ નહીં, આપણે લોકો પૂછી નહીં શકીએ, આપણી જાતને ઇવેલ્યુએટ નહીં કરી શકીએ. એટલે એક ડિસઇન્વેસ્ટમેન્ટ, પણ ડિસઇન્વેસ્ટમેન્ટનો જે આપણે પ્રિન્સિપલ છે એ એક ચર્ચા કરીએ કે એમાં આપણને બધાને શું લાગે છે. એક એ છે કે જો એર ઇન્ડિયા જેવા યુનિટ આપણે વેચીએ તો આમ જુઓ તો સારું જ છે કેતનભાઈ, કારણ કે એમાં કેટલા પૈસા નાખ કરવાના, સરકારથી ધંધો થતો નથી, સરકારથી સેવાઓ અપાતી નથી.
એટલે જો હવે લેવલમાં શું છે, લેવલમાં જો આપણે એની ખરેખર RFP જે છે ને એ કન્ડિશન વાંચી હોય ને તો RFP કન્ડિશનમાં એ લોકોએ એમ લખ્યું છે કે ભાઈ અમુક જે જૂનું અત્યારે એ લોકો દેવું લઈને બેઠા છે અમુક માફ કરશે અમુક નહીં કરે. એટલે જયારે વેચવું હોય ને શું છે, આ ઘર વેચવા જેવું છે, મારે ઘર વેચવું હોય પણ સારું સારો ભાવ ના આવે ત્યાં હું વેચવા તૈયાર ના થઉં. એટલે એમાં 5 વર્ષ થાય, 2 વર્ષ થાય, 10 વર્ષ થાય, કોઈ સારો ગ્રાહક મળી જાય તરત થઈ જાય. એટલે આપણે એમાં અગેન આપણે શું ઊંચું નિશાન રાખ્યું છે કે ભાઈ આપણે લોકો બને એટલું હાયર વેલ્યુ રિયલાઇઝ કરીએ. સ્વાભાવિક રીતે કોઈ પણ વેચતું હોય, દાગીનો વેચતું હોય, ગૃહિણી તો વિચાર કરે કે સારો ભાવ તો મળે. સારો ભાવ અત્યારે મળતો નથી. ઇનફેક્ટ આપણને સારા મૂર્તિયા મળતા નથી. બહુ લોકો રસય નથી દાખલતા. પણ આપણને છતાંય મનમાં શું અભિલાષા એમ છે કે ના 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 ઓછા ભાવે તો હું નહીં જ કાઢું. એટલે તમે ઓછા ભાવે કાઢવું નથી. સારા લોકોને રસ પડતો નથી. તમે ઢોલ પીટ્યા કરો છો કે મારે વેચવું છે, કારણ કે કોઈ 2 જણા રડ્યો ખડ્યો કોઈ આવી તો જાય ને તમારે વેચાય. હવે જો આ એર ઇન્ડિયા તો એક એવું એક્ઝામ્પલ છે કે એ જરા બેડ એસેટ છે, કારણ કે દર વર્ષે નુકસાન કરે છે, ઉપરથી આટલું બધું લોન ને દેવું છે. પણ આપણા જે સારા યુનિટ છે એટલે પછી વેચવા પડે. એટલે શું આપણે BPCL, જે આપણા બીજા IOC, જે બધા યુનિટ એટલે જે કમાવું અને દૂધ આપતી ગાય છે એને જ વેચો તો કંઈક વેચાય. હવે એ વેચો એમાં પણ તમે અગેન તમારા શેરના ભાવ કેટલા રાખો છો. મારા હિસાબે સરકાર પોતે જો હાયર ભાવ રિયલાઇઝ કરે તો એમાં કંઈ ખોટું નથી. પણ સામે એ બી જોવાનું છે કે આપણે દર વર્ષે 1-2 લાખ કરોડના ટાર્ગેટ કરીશું અને નહીં અચીવ કરી શકીએ તો આપણા અમુક ડેવલપમેન્ટલ કામ નથી થઈ શકતા. એટલે આજે રુઝાનબેને કહ્યું આમ કે આપણે જો 36% પેલું દેવું નહીં ઊભું કરી શકીએ તો અમુક પ્રોજેક્ટ નહીં કરી શકીએ. એમ અમુક આ ડિસઇન્વેસ્ટમેન્ટ નહીં થઈ શકે ને તો હું ગણું છું કે જો કે આપણે 1 લાખ કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટમાં શોર્ટ પડીશું ને તો આપણા એમ સમજો કે લગભગ 10 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અટવાઈ જશે. કારણ કે 1 રૂપિયો સરકારની પાસે હોય ઇક્વિટીમાં અને રુઝાનબેન પાસે મારી પાસે તો 1 રૂપિયો મારી ઇક્વિટી ઉપર હું એટલીસ્ટ બીજા 1.5 રૂપિયો કે 2 રૂપિયા કરી શકીશ. એટલે સરકારના જે આ ઇન્વેસ્ટમેન્ટમાં પરફોર્મન્સ નથી થતું એ મારા હિસાબે આપણને બધાને હર્ટ છે. એના ટાર્ગેટ રાખવા જોઈએ પણ પ્રાઇસ બાબતમાં રિયાલિસ્ટિક થવું જોઈએ. મારા હિસાબે આપણે એ નક્કી કરવું જોઈએ કે આ વર્ષે આ ટાર્ગેટ તો પૂરું કરવું જ છે. થોડા ઓછા ભાવે બી વેચાય તો આપણા આ ઘરેણા વેચી અને એમાંથી જે પૈસા ઉભા કરી અને આપણે દેશની ઇકોનોમીને અત્યારે જરૂર છે અને આપણા ટાર્ગેટ છે ને એ પ્રમાણે આપણે પોતે વ્યવસ્થા કરીએ. GDP આ વખતે નેગેટિવ છે, નક્કી છે. ઇકોનોમીમાં એક બુસ્ટર ડોઝ પૈસાની જરૂરી છે આપણે. એટલે એ આપવા માટે આપણે કોઈ સારા આપણા જે યુનિટ છે, નવરત્નો છે, એ નવરત્નમાંથી જ વેચવા પડશે. જે આપણા માંદલી ગાયો છે એ કોઈ લેવાનું નથી. એર ઇન્ડિયામાં અત્યારે આપણે લોકોએ આ બધી વંદે માતરમ ને બધી ફ્લાઇટ કરીને થોડું એને પમ્પિંગ કર્યું છે પણ એ કઈ લાંબુ ચાલવાનું નથી. એટલે એ આપણે વેચે જ છૂટકો છે મારા હિસાબે. જી નયનભાઈ, ડુ યુ એગ્રી? એક બેનો પાસેથી 6,000 કરોડ રૂપિયા લઈ લીધા, ઓછા કર્યા. એટલે એક તો જે રુઝાનબેને કહ્યું એક પેલું કે શેપની જેમણે વાત કરી વીની, એની હું ગણું છું કે જો એટલે ટુ બી ફેર ટુ ધ બજેટ મેકર, ઇટ ઇઝ નોટ ધ પોઈન્ટ ઓફ બજેટ. બજેટમાં કે શેપ કે વી શેપની વાત નથી. બજેટમાં વી શેપ ઇઝ ફોર ધ હોલ ઇકોનોમી. ના, ઇટ ઇઝ ફોર ધ હોલ ઇકોનોમી. ઇટ ઇઝ નોટ ફોર રિચ ઓર પુઅર. પણ આપણે ખરેખર જો દ્રષ્ટિ કરીએ દુનિયામાં પૂરામાં આ વખતે જુઓ તો દુનિયામાં સૌથી વધારે રીચ થયું હોય અને લગભગ 30-35 નું જેણે એક વટાઈ દીધું હોય એ આપણે જાણીએ છીએ કે હી ઇઝ નાઉ ધ રિચેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. અને એનું જે શેરના ભાવ વધ્યા છે એ આપણને બધાને ખબર છે કે મંગળથી માંડીને સોલર વેહિકલ પ્રોવાઈડ કરવામાં એ માણસે કેટલું કાઇન્ડ ઓફ પ્રોગ્રેસ કર્યો છે. એટલે હું ગણું છું કે વર્લ્ડ ઓવર અને આપણે ઇતિહાસ જોઈશું તો ખબર પડશે કે જ્યારે જ્યારે તકલીફો આવી છે ત્યારે રીચ માણસો વધારે રીચ થયા છે ને પુઅર માણસો વધારે પુઅર થયા છે. એટલે જે રીચ વધારે રીચ થાય, પુઅર વધારે પુઅર થાય એ એક નેચરલ પણ છે. પણ એ જ્યારે આવો સમય આવે ત્યારે એને ખરેખર વેગ મળે છે. કારણ કે પુઅર માણસોને બાપડાની પાસે પૈસા નથી હોતા, તમે કહો જેમ રોજીરોટી છીનવાઈ જતી હોય છે, એને વધારે આપદા હોય છે. જ્યારે રીચ માણસ આમાંથી કંઈક રસ્તા કાઢે છે એટલે ટેકનોલોજીમાં જતા રહે. હવે જે બધી અત્યારની રીચ કંપની છે બધી ટેકનોલોજી વાળી છે અને અત્યારે જુઓ તો નાસ્ડેક હેઝ કાઇન્ડ ઓફ રીઝન ધ હાઈએસ્ટ. એટલે આ પરિસ્થિતિમાં તો પાછું આ આફતમાં તો એવું થયું કે જે બધા ટેકનોલોજી ક્ષેત્રમાં છે, એટલે આપણે જીઓમાં મુકેશભાઈ અંબાણી છે તો એમણે તો આવા કપરા કાળમાં એટલા બધા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લઈ આવી શક્યા છે, એ ભાવે લઈ આવી શક્યા છે કે જેથી આ પોતે વધારે પોતાના માટે પણ અને દેશ માટે સારું કરે છે. અને આ ઉપરાંત જે હું ગણું છું કે બહેનો માટે અથવા તો જે બીજા બધા સેક્ટરમાં જે ઓછું થયું છે એ હું ગણું છું કે આપણે ખાલી બહેનોના રીતે જોઈએ તો એ નહીં થાય. આપણે રસી જે અપાઈ છે 35,000 કરોડની એમાંથી અડધી બહેનો માટે પણ હશે, અડધી ભાઈઓ માટે હશે. એટલે બહેનો જે છે એ બધામાં અડધા છે આપણા અને દરેકે દરેક ચીજમાં એ આપણા અડધા હિસ્સેદાર છે.
અને આપણે જે પણ લઈએ છીએ એમાં પણ અડધા એમને મળવાના જ છે. એટલે જે અમુક સ્પેશિયલ એલોકેશન છે એ હું ગણું છું કે અત્યારે આપણે હેલ્થ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્પ્લોયમેન્ટ રિલેટેડ સિવાયના સેક્ટરમાં બધા જમાં આપણે કંઈક ને કંઈક રીતે થોડું ઓછું કરવું પડ્યું છે. કારણ કે આપણે એક થાળીમાં બધાને પીરસવાનું છે. હવે કાં તો આને આપીશું તો અહીંયા ઘટશે, અહીંને આપીશું તો અહીં ઘટશે. પાછું જો આપણે લોન લઈશું તો પછી એ કેટલી લઈ શકીશું એ જોવાનું છે. એટલે એ બધામાં જે આપણે મથીને કરી છે, પણ એક બે સેક્ટર જેમાં મને લાગે છે કે કદાચ બજેટમાં કંઈક વધારે સારું થઈ શક્યું હોય. એક તો એ કે મોબાઈલ કેમ મોંઘા કર્યા આપણે. મોબાઈલ અત્યારે ખાલી લોકો માટે રોજીરોટીનો સાધન છે. મારા ડ્રાઈવર પાસે મોબાઈલ ના હોય તો આપણે એની નોકરી ગુમાવી દે એવું છે. મોબાઈલ થકી માણસ ચા વેચે છે, માણસ પોતાની રોજીરોટી કમાય છે. મોબાઈલ મોંઘું કરી અને સોનું સોંઘું કરવું એ કેવી રીતનો ન્યાય? એ શું કરવા કર્યો આપણે? અને સોનું ચાંદી ઉપરથી થોડું મોંઘું કર્યું હોત અને મોબાઈલ સસ્તો કર્યો હોત. કારણ કે મોબાઈલ અત્યારે લોકડાઉનમાં તો રોજીરોટી જ નહીં, અને રોટી કપડા મકાન રૂઝાનબેન કહેતા હતા, હું ગણું તો રોટી કપડા મકાનની પહેલા એક મોબાઈલ આવે છે. રોટી વિના તો હજુ 5 કલાક ચાલી શકે, પણ મોબાઈલ જોયા વિના માણસને 1 કલાક નથી જતો. એટલે મોબાઈલ પહેલા આવે, અને રોજીરોટી માટે, એન્ટરટેનમેન્ટ માટે બધું ઓલ ઇન વન મોબાઈલ છે. એને મોંઘું કરવાનો મારા ખ્યાલથી કોઈ જ કારણ નહોતું. એ શું કરવા કરીએ? સોલર મોંઘા કર્યા, એલઈડી મોંઘા કર્યા, એસી ને રેફ્રિજરેટર મોંઘા કર્યા. એની જગ્યાએ કોઈક જો એમાં બીજી કોઈક રીતે આપણે આ વ્યવસ્થા ઊભી કરી શક્યા હોત અને આપણે આ રેવન્યુ ઊભી કરી શક્યા હોત તો સારું થાત. પણ હિરેનભાઈ આપ કઈ કહેતા હતા વચ્ચે? હા, એટલે એક વાચકનો સવાલ છે. નીતિનભાઈ શાહ, ચિત્રલેખાના વાચક છે. એ પૂછે છે, એકચ્યુઅલી તમારા સવાલ આવ્યો, તમે જે આ વાત કરી એ પહેલા જ એમનો સવાલ હતો, અને મોરલેસ તમે કદાચ ટેલિપથીથી અમારો સવાલ જાણીને બોલ્યા છો. એમનો એટલે એમનો સવાલ એ છે કે એવી કઈ અપેક્ષા હતી જે સામાન્ય માણસ તરીકેની જે ફૂલફિલ કરવામાં બજેટ નિષ્ફળ નીવડ્યું છે? એટલે મારા હિસાબે તો જો એક આ ફૂલફિલ કરવામાં મને લાગ્યું કે એમએસએમઈ સેક્ટરમાં જે બેંક ઊભી કરવાની હતી એ બહુ જ જરૂરી હતું. કારણ કે અત્યારે શું થયું કે લોકડાઉન થયું ને ત્યારે એ લોકોએ કહ્યું કે જે બી બેન્કિંગ તમારી ફેસિલિટી હોય એ 20% વધી જશે. એટલે એનો અર્થ કે સ્ટિમ્યુલસના પેકેજમાં બધા લોકોને એમણે રાહત આપી, પણ 90% લોકો પાસે બેંકની લિમિટ જ નથી. એ લોકોને શું 20% વધવાનું છે? એ લોકોને બેંકના બેઝિલ નોર્મ્સ આપણે સુધારીશું નહીં ત્યાં સુધી એ લોકો એલિજિબલ થવાના નથી. આપણે જે નોર્મ્સ એના એવા રાખ્યા છે બેન્કિંગના કે જે બહુ જ તેજીના સમયના નોર્મ્સ છે. હવે મંદીના સમયમાં એમએસએમઈના મારા ભાઈઓને પડતા જ નથી પૈસા, અને એમએસએમઈના સેક્ટરને કમ્પીટ કરવું પડે છે પછી ટીસીએસ જોડે અને એચસીએલ જોડે. એ ક્યાંથી કરવાના? ટેકનોલોજીના જાયન્ટ જોડે એમણે કમ્પીટ કરવાની હોય લોન માટે, તો એ લોકોને ક્યાંથી પૈસા મળશે? એટલે એના માટે એક સેપરેટ બેંક ઊભી કરી હોત તો સારું થયું હોત. બીજું મને એમ લાગ્યું છે કે જો સોનું ચાંદી જે છે એને મોંઘું કરીને કંઈક મોબાઈલને આપણે સસ્તા કર્યા હોત તો એ સારું હતું. એના ઉપરાંત હું ગણું છું કે આપણે જે ઇન્કમ ટેક્સમાં 2 બેનિફિટ જે આપણે ઉપરથી હતા એ લઈ લીધા, એ તો ના લેવા જતા હતા. એટલે જે અત્યારે લોકો પોતાના રિટાયરમેન્ટ માટે 2 ચીજ કરતા હતા, એક તો પ્રોવિડન્ટ ફંડ અને એક તો યુલિપની સ્કીમ. હવે એ બંનેમાં તમે 2.5 લાખની લિમિટ લાવી દીધી. એટલે આ સમયે અત્યારે કંઈક આપણે વધારે આપી તો ના શકીએ, પણ જેમ રુઝાનબેન કે જેમ કોઈના 6,000 લઈ લઈએ કે આ લોકોના જે આપણે જે પીએફ અને યુલિપ કે જે તમારા માટે ઘડપણનો સહારો હતું, એક બાજુ તમે 75 વર્ષની ઉપરના લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની ના કહો છો, એને હું મોટો બેનિફિટ એટલા માટે નથી ગણતો કે રિટર્ન ભરવું ના ભરવું એ બેનિફિટ નથી. તમે એના ગજવામાં 1 રૂપિયો મૂક્યો. અમેરિકામાં આપણે ત્યાં એટલીસ્ટ એ લોકોએ બધાના ગજવામાં $1,500 મૂકવાની કોશિશ કરી છે. આપણે લોકોએ આપ જે મારી અપેક્ષા કહો તો મને એમ કે ભાઈ સ્ટિમ્યુલસમાં ખરેખર નીચેના માણસને, રુઝાનબેનની જોડે કામ કરે છે, જે પાપડ બનાવે છે, આચાર બનાવે છે, એવા લોકોને કે એના ગજવામાં પૈસા મળે એવું કરો ને. એ બેનને પોતાને 10,000, 15,000, 20,000 રૂપિયા ડાયરેક્ટ એની ડિપોઝિટ થાય, એને કંઈક મદદ મળે એવું કરીએ. એની જગ્યાએ આપણે જે થોડું લેવાનું કર્યું છે, એની જગ્યાએ જે મોબાઈલ મોંઘા કરવાનું કર્યું છે, એની જગ્યાએ જે ડ્યુટી વધારવાનું કર્યું છે, એ મારા હિસાબે આ વખતે બિલકુલ કરવા જેવું નતું. કારણ કે અત્યારે લોકોને મલમની જરૂર છે. એની જગ્યાએ એમને જો આપણે વધારે થોડો ઘસરકો મારીશું તો અત્યારે લોકો કેવી રીતે સહન કરી શકશે? એટલે એ જે આપના પેલા વાચક મિત્રએ કહ્યું એ મારે પણ મને એ જ લાગે છે કે આ બધી અપેક્ષાઓમાં એક બજેટ ફેલ ગયું એવું આપણને લાગે છે. રાઈટ. એક આપણી સાથે કિરણ દોમાડિયા કરીને એક વાચક મિત્ર જોડાયા છે. નયનભાઈ તમારા માટે સવાલ પૂછે છે. જી. મને કદાચ બહુ એક્ઝેક્ટલી એ સવાલ સમજાતો નથી એટલે હું એઝ ઇટ ઇઝ વાંચી જાઉં છું એને. સેલેરીડ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ no change this year budget. It means regarding tax slab as last financial year 20 to 21
budget slab given old and new slab mean all deduction as per last budget announcement. એટલે એ કહેવાય એવું કદાચ એવું માગે છે કે પ્લીઝ ક્લેરિફાઈ કરો કે ના બરાબર છે. એટલે મારા હિસાબે જે એમણે જે હું એમને સમજી શક્યો છું આપે કહ્યું એ પ્રમાણે એમનું કેવું છે કે ભાઈ ટેક્સ સ્લેબ્સ બધા સેમ રહ્યા છે, સેલેરીડ ક્લાસ માટે કોઈ ફરક થયો છે કે નહીં એ કહો. હવે સેલેરીડ ક્લાસ માટે ખરેખર બધાની બહુ જ અપેક્ષા હતી કે કોઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધે, કારણ કે અત્યારે શું વર્ક ફ્રોમ હોમ બહુ ચાલ્યું. એટલે વર્ક ફ્રોમ હોમ એટલે શું કે ભાઈ માણસે ઘરમાં બેસીને જ બધું કરવાનું રહે, એટલે કંઈક 2 રૂપિયાનો ખર્ચો વધારે થાય, એની લાઇટ વધારે બળે, પંખા વધારે ચાલે, બીજું કંઈક વધારે થાય. એટલે બહુ જ મોટી એક અપેક્ષા સેલેરીડ ક્લાસ અને આપણા જે મિત્ર છે એમની બિલ્ડઅપ થઈ હતી કે ભાઈ માણસ આ કરે છે તો તમે એને કંઈક 2 પૈસા આપો તો ખરા. સામે એમ્પ્લોયર્સ બધા એવું કહેતા, એમ્પ્લોયર્સને બી આપણે આ વાત બધી ઘણા જગ્યાએ કરવાનો મોકો મળ્યો હતો. તો એમ્પ્લોયર્સે કહ્યું કે એ લોકોને જવા આવવાનો ખર્ચો લગભગ મુંબઈ જેવા શહેરમાં તો 20-25% જવા આવવાનો ખર્ચો થાય છે, એમનો બચી ગયો. એટલે આપણે તો કહેતા હતા કે ભાઈ સેલરીમાં તમે થોડો વધારે કરીને આપો, કારણ કે હવે તમારા માણસો ત્યાં આગળ તમારી લાઇટ વાઇટ પંખો બળતો નથી. એમણે આ વાત કરી. પણ સરકાર તરફથી એ અપેક્ષા હતી કે આ ચીજના કારણે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધાર્યું હતું થોડું, એમ સેલેરીડ ક્લાસ માટે આ વખતે સ્ટાન્ડર્ડ ડિડક્શન થોડું વધારે. અને આપણા મિત્ર પણ એ આશા રાખતા જ હશે, આપણે પણ બધા એ આશા રાખીએ છીએ. એટલે ઇનફેક્ટ જે હિરેનભાઈ પૂછતા હતા કે આમાં કઈ અપેક્ષા નથી સંતોષાઈ, એમાં એક મુદ્દો આ પણ આવે છે કે સેલેરીડ ક્લાસ માટે કંઈક સહેજ થોડું સ્ટાન્ડર્ડ ડિડક્શન કે કંઈ વધાર્યું હોત તો એમણે ઘરે બેસીને જે ખર્ચા કર્યા હતા અને વર્ક ફ્રોમ હોમના જે એમણે તકલીફો વેઠી હતી, છોકરાઓને દબડાયા હતા, છોકરાઓ આવીને હેરાન કરે એના માટે કંઈક અલગ વ્યવસ્થા કરવી પડતી હતી, નીચે મોકલવા પડતા હતા, બાકીનું બધી વ્યવસ્થા કરવી પડતી હતી, એ બધાનો થોડે એમને કંઈક કોમ્પેન્સેશન મળે એવી અપેક્ષા હતી, જે આ વખતે નથી સંતોષાઈ. અને મારા ખ્યાલથી એ જ આપણા મિત્ર પણ કહી રહ્યા છે અને આપણા માટે આપણે બી એમના માટે એ જ કહીએ છીએ કે હવે સોરી, આમાં કઈ બીજો સારો અંદર બી ખુલ્લો ખાંચરેથી કઈ મળે એવું નથી, આપણે આમાં જ ચલાવવાનું છે. પણ એમાં હું એવું ના, એક સવાલની જે વાત એમણે કહી હતી એ મારા ખ્યાલથી ઇન્ટરેસ્ટિંગ છે, એને હું એક એડ્રેસ કરી લઉં પછી ઓવર ટુ કેતનભાઈ. કે એમણે જે કહ્યું કે ખરેખર ઇન્કમ ટેક્સ છોડી કેમ નથી દેતા. હવે ઇન્કમ ટેક્સ છોડી દઈએ તો મેજર હિસાબ ગણીએ ને તો આપણે લગભગ 1,10,000 ની આસપાસ કરોડનો આપણો જીએસટી આવે છે, જે એક મેજર. એટલે લગભગ વર્ષના જુઓ તો 12 થી 13 લાખ કરોડ રૂપિયા આપણે જીએસટી કલેક્શનમાંથી લઈએ છીએ. બાકીના લગભગ ઇન્કમ ટેક્સમાંથી આપણે 5 લાખ કરોડ ઉપરના કમાઈએ છીએ, 5 લાખ 6 લાખ કરોડ. એટલે જીએસટી થી અડધો આપણને ઇન્કમ ટેક્સમાંથી આવે છે. એટલે આપણે જે ટોટલ આપણી જે રેવન્યુ છે ટેક્સની, એમાં મેજર પાર્ટ અબાઉટ 1/3 પાર્ટ ઇઝ ઇન્કમ ટેક્સ. એટલે ઇન્કમ ટેક્સ છોડવું શક્ય નથી, કારણ કે આપણે તો આ કર્યા પછી 36% લોન લેવી પડતી હોય છે. તો આ છોડી દઈએ તો સાવ એ થઈ જાય. પણ એક જગ્યાએ ટીવીમાં ના એક જગ્યાએ મને આજ ટીવીના ડિસ્કશનમાં જ પૂછ્યું હતું કે આપણે પણ લોકો ઇન્કમ ટેક્સ છોડી દઈએ એ અંગે વિચારણા કરવા તમે રાજી છો? તો મેં કીધું હતું કે હું ખાસ રાજી એટલા માટે છું કે આ ભલે આપણું 1/3 રેવન્યુ ઘટે, પણ આના થકી જે બધું આપણું બ્લેક મની છે એ બધું જે બહાર આવી જશે. કારણ કે અત્યારે ઇન્કમ ટેક્સના કારણે આપણે ત્યાં પેરેલલ ઇકોનોમીમાં જેટલા પૈસા આપણને સામે દેખાય છે એટલા જ અથવા એનાથી વધારે પૈસા આપણે નીચે છે, એ બધા પૈસા જો બહાર આવતા હોય તો એના કારણે લોંગ ટર્મ ઇકોનોમીને જે ફાયદો થશે એ ખરેખર ઇન્કમ ટેક્સ એબોલિશન બાબતમાં આપણે સ્ટડી કરવાનો તો ડિમાન્ડ કરે જ છે. અને આપણે ચોક્કસ વિચારવું જોઈએ કે ઇન્કમ ટેક્સ આપણે એબોલિશ કરી નાખીએ તો કેવું, અને એના શું લેખાજોખા છે એ આપણે ચોક્કસ કરવા જોઈએ. અને કોઈ વાર આવી રીતે ચિત્રલેખા ફરી એનો ચર્ચા જ છે, આપણે ફરી એની ડિટેલમાં ચર્ચા કરીશું કે ખરેખર આ કેવી રીતે કરવું જોઈએ. સાચી છે. પૂછે છે અગેન કે 10 લાખથી ઓછી ઇન્કમ વાળાને ટેક્સ ફ્રી આપવાનું હતું, એ શક્ય છે? અગેન નયનભાઈ તમે જે કહ્યું એ સંદર્ભમાં હું માનું છું કે કદાચ આ સવાલ છે. બિલકુલ. હવે જો આપવું હોય તો બિલકુલ આપવું હોય તો કેમ ના આપી શકાય? અને આપવાનો રસ્તો એ કે 10 લાખ રૂપિયા સુધીની જો તમે ટેક્સ માફી આપો તો આગળ જે છે 11 લાખથી એમાં વધારી દો. અત્યારે આપણે 11 થી 15 લાખ રૂપિયા સુધી 20% છે, એના તમે 30-40 કરી દો. અને હાઈએસ્ટ ટેક્સ જે રેટ છે એ આપણો હાઈએસ્ટ ટેક્સ રેટ જે 30 છે એ ઘણા દેશોમાં એનાથી વધારે છે જ. એટલે આપણે જો એ રેટ આપણે એમ માનીએ કે ભાઈ જે આપણને પહેલા આગળ મુદ્દો થયો કે ભાઈ રીચ વધારે રીચ થાય છે, પુઅર વધારે પુઅર થાય છે, તો આપણે રીચને હજુ વધારે ટેક્સ કરવો છે? પણ અત્યારે ઉલટું થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જે બિઝનેસ વાળા છે એમને ઉપરથી ટેક્સમાં માફી આપી. આપણે ત્યાં આપણા નવા ઇન્ડસ્ટ્રીઓ જે નાખે છે એને આપણે રાહતના દરે 15-20% એમને માટે રેડ કાર્પેટ બિછાઈએ છીએ કે ભાઈ તમે આવો અને તમને ઇન્કમ ટેક્સ માફ કરી આપીશું. નવા રાજ્યોને ઇન્કમ ટેક્સ ને બાકીના બધાની હોલિડે આપણે આપીએ છીએ નવી ઇન્ડસ્ટ્રીને. એટલે આપણે લોકો બધું એ લોકોનો ટેક્સ ઘણો ઓછો કરીએ છીએ.
પણ જો આપણે ખરેખર મનસા હોય કે આપણે 10 લાખ સુધી લોકોને ટેક્સ ફ્રી ઇન્કમ આપવી છે તો ચોક્કસ આપી શકાય. અને આપણે જે 30% છે અને આગળનો જે 15 થી 20% હોય, બધા 15 થી 20 લાખ ઉપરનો જે સ્લેબ છે એ આપણે 35-40 લઈ શકીએ તો આમાંથી આપણને ચોક્કસ એ કોમ્પેન્સેશન મળી શકે. પણ અત્યારે સરકારની એ કરવાની ઈચ્છા એટલા માટે નથી લાગતી કારણ કે એમના સ્ટેપ્સ એક્ઝેક્ટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે કે નવા કંપની આજે સ્થાપો તો તમને ઉપરથી ઇન્કમ ટેક્સમાં હું ને તમે ભરીએ છીએ 30%, એનાથી બી રાહત મળે છે. એટલે અત્યારે એ લોકોને આવી કઈ આ બાબતથી એક્ઝેક્ટલી વિરુદ્ધ દિશા દેખાય છે. પણ કરવું હોય તો ચોક્કસ થઈ શકે એવું છે. જી, એવો જ કાઉન્ટર ક્વેશ્ચન બીજો આવ્યો છે, એમનો જ છે કે ટેક્સની સામે સોશિયલ સિક્યોરિટીનું શું? ચોક્કસ. હવે જો આ બહુ સરસ, મને સારું થયું કે આ મુદ્દો લીધો, કારણ કે આ મુદ્દો મારે ચોક્કસપણે લાવવો તો, પણ આપણે જે તમે 1-2 વાર કહ્યું કે જરા ટૂંકાણમાં પતાવવાનું છે એટલે શું હું ને રુઝાનબેન એકદમ જરા એ થઈ ગયા કે આપણે સમયગાળામાં કરવાનું છે. પણ મારા હિસાબે જે આપણે મનરેગાની યોજનાની વાત કરીએ છીએ એ રીતે અર્બન લોકોના માટે આપણે લોકોએ આવી જ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ અર્બનમાં કેમ નહીં? ધારો કે કોઈ માણસને એ મહેમદાવાદ હોય તો જો મનરેગા મળે તો એ માણસ માણેક બાગ હોય તો કેમ ના મળે? એને મળવું જ જોઈએ. એટલે હું ગણું છું કે આપણે મનરેગાની જેમ અર્બન અનએમ્પ્લોયડ લોકો માટે એક સિક્યોરિટીની વ્યવસ્થા કરવી જ જોઈએ. રૂરલમાં આ વ્યવસ્થા મનરેગાના રૂપે એક છે. એટલે હું એ ગણું છું કે એમનો પાટલી એ સવાલનો જવાબ છે કે રૂરલમાં છે પણ અર્બનમાં કેમ નથી? મારા હિસાબે અત્યારે આપણે ઓલરેડી મોડા છીએ, પણ બનતી ત્વરાએ આપણા અર્બન ભાઈઓને એમ્પ્લોયમેન્ટ ગેરંટી અથવા તો જે પણ એ કહે છે કે ભાઈ તમે જે આમ હોય ઇન્કમ ટેક્સ લો છો તો જ્યારે મારી એમ્પ્લોયમેન્ટ ના હોય ત્યારે મને કશું સામે આપો, એ આપણે ખરેખર કરવાની જરૂર છે. નહીતર આના કારણે પણ જે અર્બન એમ્પ્લોયડ અર્બન અનએમ્પ્લોયડ છે એ લોકો રૂરલ તરફ વળશે, પોતાના ગામ પાછા જતા રહેશે. કારણ કે ગામમાં હશે તો બીજું પણ મળશે. અહીંયા નોકરી નથી અને નોકરી ના હોય ત્યારે અહીંની કોસ્ટ ઓફ લિવિંગ હાઈ છે. એટલે અહીંથી જે આપણું સ્થળાંતર છે શહેરથી ગામ તરફનું, એ આપણે જો ખરેખર રોકવું હોય તો શહેરમાં આપણે લોકોને આપવું જ પડશે. કારણ કે અત્યારે ગામથી શહેરની જગ્યાએ શહેરથી ગામનું સ્થળાંતર જે આ પ્રસંગે થયું આપણા કોવિડમાં, એને આપણે એડ્રેસ કરવા માટે એક અર્બન એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ અને એના માટેની એક વ્યવસ્થા ઊભી કરવાની ચોક્કસ જરૂર છે. જી, આપણે ચર્ચાના ધીમે ધીમે અંત તરફ જઈ રહ્યા છીએ, એટલે છેલ્લો એક મુદ્દો હિરેનભાઈ, જે આજે આપણે 2-3 મુદ્દા ડિસ્કસ કર્યા હતા ચર્ચા કરવા માટેના, એમાં છે આખા બજેટમાં સીધો સૌથી વધારે બીજી કોઈ શબ્દ ચર્ચાયો હોય તો એ છે આત્મનિર્ભરતા, સેલ્ફ રિલાયન્સ. જે વાત પ્રાઇમ મિનિસ્ટર કોવિડ દરમિયાન પણ કહેતા આવ્યા છે. અને ઓફકોર્સ એક ગ્રોવિંગ ઇકોનોમી તરીકે ધીમે ધીમે નેચરલ કોર્સમાં પણ કોઈ પણ કન્ટ્રી જ્યારે ડેવલપિંગમાંથી ડેવલપ નેશન તરીકે જતું હોય તો એ ધીમે ધીમે સેલ્ફ રિલાયન્ટ થતું જ હોય. આ નેચરલ પ્રોસેસ છે. આ બજેટ એને કેટલું હદે સાર્થક કરે છે આત્મનિર્ભરતાને? જે કઈ પ્રોવિઝન્સ છે બજેટમાં, જે કઈ દરખાસ્તો આવી છે? મારે પહેલું બોલવાનું છે કે રુઝાનબેન ને? આપ અરે ગમે, રુઝાનબેન પ્લીઝ. એટલે મારે જો બોલવાનું, મારે એ કહેવું છે કે ખરેખર જે આત્મનિર્ભરતા છે આમાં એક તો વાત એ કરી છે કે ભાઈ તમને અમુક રીતે તમારી ઉપર છોડી દીધા છે, એટલે તમારે પોતે દરેક વ્યક્તિએ પોતે આત્મનિર્ભર થવાનું છે. કારણ કે હવે સરકાર તરફથી અમુક મદદની કે અમુકની અપેક્ષા હતી, અમુક અંદે સંતોષાઈ છે, અમુક અંદે નથી સંતોષાઈ શકી. કોઈનાથી પણ બધું સંતોષવું શક્ય નથી હોતું. એટલે હું ગણું છું કે એક તો એ છે કે ભાઈ તમારે આત્મનિર્ભર એટલે તમારે પોતાની તમારી નિયતિ છે, તમારી પોતાની પેલું ભાગ્ય છે તમારા હાથમાં લઈને તમારે પોતે મહેનત કરવાની છે. અને બીજું હું ગણું છું કે આપણે જે દેશને નિર્ભર કરવાની વાત છે, સ્વનિર્ભર કરવાની વાત છે, એમાં કોઈ એવા જે ઠોસ કદમ જે છે મારા હિસાબે આપણે, મને જો અગેન જોવાનો આનંદ થયો હોત, જો આપણે ચાઇનાની સામે અત્યારે જે એક આક્રોશ છે, ચાઇનાની સામે એક જે લોકોનો એક જુવાળ ઉભો થયો છે, એને જો આપણે ઇન્ડિયા તરીકે આઈ થિંક વી આર બેસ્ટ પ્લેસ ટુ ટેક એડવાન્ટેજ ઓફ ઇટ. એના માટે કોઈક આપણે આપણા સેક્ટર્સને બધાને તૈયાર કર્યા હોત અને આત્મનિર્ભર કરવા માટેનું એક એલોકેશન કર્યું હોત તો ખરેખર ચોક્કસ આનંદ થાય કે આપણા પાપડવાળા લોકો કેવી રીતે પોતે એક્સપોર્ટ કરી શકે, આપણા નાના નાના ઉદ્યોગો કેવી રીતે ચાઇનાની સામે ઝીંક લઈ શકે અને આપણે પોતે કેવી રીતે આત્મનિર્ભર થઈએ. એટલે ચાઇનાથી આપણા ઇમ્પોર્ટ જે છે ને, આપણે ત્યાં આક્રોશ આટલો બધો છે, પણ આપણી ફાર્મા સેક્ટર ચાઇના વિના ચલાવી નથી શકતું. મારા કેટલા મિત્રો છે એ કહે છે કે ચાઇના વાળા અત્યારે એડવાન્સ પૈસા માંગે છે, ભાવ વધારી દે છે, તિતાલી બેડું કરે છે,
પણ છતાંય મારે એમની પાસે લીધા વિના છૂટકો નથી. એટલે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ, પણ ચાઇનાનો અત્યારે વર્લ્ડ ઇકોનોમી પર એટલી મોટી પકડ છે, એ પકડ છોડવા માટે આપણે જે ભારતને મજબૂત કરવાની છે, એ માટે આપણે જે આપણા MSME સેક્ટરને, આપણી ઇન્ડસ્ટ્રીને મજબૂત કરવાની છે, આપણે જે જીઓ જેવા મોટા જાયન્ટ ઉભા કરવાના છે કે જે એ લોકોની સામે જીક લઈ શકે અને જે ભારતને એક ચાઇનાની સામે સબળ પ્રતિસ્પર્ધી તરીકે ઊભું કરી શકે. એના માટે એક જોગવાઈ કરવી આ વખતે કદાચ એટલા માટે મુશ્કેલ હતી કારણ કે રસીનું બી પ્રાવધાન કરવાનું હતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બી કરવાનું હતું, પણ એ ચોક્કસ એમાં કંઈક કર્યું હોત તો એનો બધો આપણને આનંદ થાત. વધારે આનંદ થાય. મને એક છેલ્લો સવાલ એ પૂછવો છે કે નયનભાઈ, કોઈ ટેક્સ નથી નવા ખાસ એવા, ઇન્ફ્રા સેસ છે એ સિવાયના બીજા કોઈ ટેક્સ નથી, અમુક ઇમ્પોર્ટ પેલા પર વધારી છે, પણ સરકારની ઇન્કમ જે છે સામે ખર્ચો આટલો વધ્યો છે, હેલ્થ, ઇન્ફ્રા અને ડિફેન્સ પર ઘણો બધો ખર્ચો આ વખતે સરકારે ફાળવ્યા છે નવા. સરકારની ઇન્કમ ક્યાંથી વધવાની છે? અપાર્ટ ફ્રોમ ડિસઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે વધવાની છે સરકારની ઇન્કમ? ઇનફેક્ટ હિરેનભાઈ, આપ જે કહો છો એ તો બહુ વેલિડ સવાલ છે કે સરકારની ઇન્કમ નથી વધવાની. એ લોકોએ પ્રોવાઈડ જ કર્યું છે કે લગભગ 3% જગ્યાએ 6 થી 7% ફિસ્કલ ડેફિસિટ થશે. એટલે જો ઇન્કમ વધારવી હોય શું કરવું પડે? ઇન્કમ ટેક્સ વધારવો પડે, જીએસટી ના રેટ વધારવા પડે. જીએસટીમાં તો ઉપરથી મને અપેક્ષા એમ હતી કે એક મારી નિરાશા એ બી હતી કે હોટેલ ઇન્ડસ્ટ્રી ને એરલાઇન ઇન્ડસ્ટ્રી, ઇન્ડિગોનો અત્યારે ધંધો 50% થઈ ગયો છે એના સારા મહિનામાં હોય એના કરતા. તો એ લોકોના બે માટે તો કંઈક આપણે રાહતનું મલમ લગાડવાની જરૂર હતી. આપણે જેમ લક્ઝમબર્ગ ને બધામાં લોકોને વાઉચર આપે છે કે તમે બહાર જઈને ખાઓ અને જેથી રેસ્ટોરન્ટ ને બધી ઇન્ડસ્ટ્રીને વેગ મળે, એવું કંઈ કરવાની જરૂર હતી. આપણે નથી કરી શક્યા કારણ કે આપણે પેલું ટેક્સીસ વધારી એવી પરિસ્થિતિ જ નથી. એટલે ટેક્સીસ આપણા એના એ રહ્યા છે, એમાં કોઈ મોટો ફરક નથી પડ્યો. અને આપણા જે એક્સપેન્સીસ છે એ વધી ગયા છે, આપણે કહ્યું બધાના કારણે. હા, એટલે આપણે જે ફિસ્કલ ડેફિસિટ છે, એટલે આપણું લગભગ જે ઇન્ડિયાનો જીડીપી 200 લાખ કરોડનો છે, એમાં આપણે અત્યારે લગભગ 6 થી 7% જેવું આપણું ડેફિસિટ થશે. એટલે લગભગ આપણે 15 લાખ કરોડની આસપાસની આપણે ડેફિસિટ થશે એવું લાગે છે આ વખતે. એટલે ઘણા વખત પછી આપણું ફિસ્કલ ડેફિસિટ બજેટ આવ્યું છે. એટલે ફિસ્કલ ડેફિસિટ વધવાની જ છે હિરેનભાઈ, આપ કહો છો એમ. કોઈ રીતે કોઈ શક્યતા જ નથી કે આપણા લોકોના ઇન્કમ વધે અને એક્સપેન્સીસ વધવાના જ છે, બંને નક્કી જ છે. બરાબર. અને ઇનફેક્ટ આ વર્ષની વાત કરીએ આપણે તો આ વર્ષે આપણી ફિસ્કલ ડેફિસિટ 10% થઈ ગઈ છે. એટલે લગભગ 20 લાખ કરોડ રૂપિયા, આપણા 200 લાખ કરોડ, 200-2.25 લાખ કરોડ રૂપિયાની આસપાસની આપણી જીડીપી છે, એમાં 10%ની આસપાસ જીડીપી નો અત્યારે આપણે ફિસ્કલ ડેફિસિટ થઈ ગઈ છે આ વર્ષે, જે આવતા વર્ષે આપણે 6-7% ગણીએ છીએ. એટલે આપણે આ વખતે બે કામ કર્યા. એક તો એ કે ખર્ચા વધાર્યા અને આવક વધારી નહીં, કે ભાઈ ટેક્સીસ વધારવાના નથી અને આપણા ખર્ચા વધારે કરવાના છે, કારણ કે ઇકોનોમી બેઠી કરવી હોય તો બીજો કોઈ છૂટકો નથી. આપણે શું, સરકારે જ પહેલા રોલ લેવો પડશે એઝ અ મેજર સ્પેન્ડર, એઝ મેજર ઇન્વેસ્ટર, એઝ મેજર કન્ઝ્યુમર. ગવર્મેન્ટ વિલ હેવ ટુ કિક સ્ટાર્ટ ધ ઇકોનોમી. એટલે સરકાર એ કરી રહી છે અને એના કારણે આપનું જે કન્સર્ન છે એ બિલકુલ વ્યાજબી છે અને ફિસ્કલ ડેફિસિટ વધવાની જ છે. ઇન્કમ અને એક્સપેન્ડિચર વચ્ચેનો ગેપ મોટો જ થવાનો છે, પાક્કું જ છે એ વાત. આપણી સાથે જોડાયેલા એક રાઠોડ મહેનકુમાર અગેન પૂછે છે કે ભાઈ, એક તરફ સ્ટોક માર્કેટ બૂમ છે, જે આમ નોર્મલી અર્થશાસ્ત્રનું ઇન્ડિકેટર ગણાય ઇકોનોમીનું, કે ભાઈ ઇકોનોમી ફૂલ ગુલાબી તેજીમાં હોય ત્યારે રોકેટની જેમ શેર બજાર વધે. અહીંયા એવા કોઈ દેખીતા સિગ્નલ નથી કે ભારતનું અર્થતંત્ર એકદમ વધી જવાનું છે. હજી જીડીપી આપણો નેગેટિવ રહેવાનો છે. અને એવા સંજોગોમાં એક તરફ સેન્સેક્સ વધે છે અને બજેટમાં એવા કોઈ પેલા સિમ્ટમ્સ દેખાતા નથી કે આપણો ગ્રોથ રેટ છે એ બહુ ઝડપથી પોઝિટિવ થઈને ઉપર જવાનો છે. વોટ ઇઝ યોર ટેક ઓન ઇટ? ક્વિકલી રુઝાનબેન અને નયનભાઈ, 1 મિનિટ. આમાં એ છે કે અત્યારે શું છે કે આ લિક્વિડિટી ડ્રીવન છે, એટલે પૈસા જે છે ને એ સરકાર એટલા પંપ કરી રહી છે, ફિસ્કલ ડેફિસિટ કે એ બધાની અત્યારે ફિકર કરવાની જરૂર નથી. અને વર્લ્ડ ઓવર અત્યારે બધી સરકારો નોટ પ્રિન્ટ કરી રહી છે અને એકદમ લિક્વિડિટીની છલમછલા કરી રહી છે. હવે આ બધી લિક્વિડિટીની છલમછલાના કારણે એ અત્યારે તમે જો એફડીમાં મૂકો તો 5%થી વધારે કોઈ રેટ મળતો નથી. એટલે માણસે પેલો આમાં શેર બજારમાં રોકે તો જ એનું પાર આવે એવો છે. અને એફડીઆઈ બાકીના જે છે એ બહારથી ઇન્વેસ્ટ કરી રહી છે. એ બધું ગણીને હું ગણું છું, પણ છતાં પણ એને હું ઇકોનોમીનું બેરામીટર એટલા માટે નથી ગણતો કેતનભાઈ, હિરેનભાઈ, કે આ જે શેર બજાર છે એ આપણે જે વાત કરીએ એમ ઇન્કમ ટેક્સનો આપણે ત્યાં કોન્ટ્રીબ્યુટર કેટલા 5%, એમ આપણે ત્યાં શેર બજારના લાભ લેનારા કેટલા, હજુ 90% લોકોને શેર બજારમાંથી 1 રૂપિયાની ઇન્કમ થતી નથી આપણે ત્યાં. એટલે આપણે જે શેર બજારની તેજીની બધી વાત કરીએ છીએ, 2-5% લોકોની આપણા બધા વચ્ચેની વાત છે. બાકીના 95% લોકોની જોડે એને કોઈ નિસ્બત નથી. એટલે ઇકોનોમીનો એને સાચો બેરોમીટર ના કહી શકાય. જી
આપ બંને અમારી સાથે જોડાયા, રસપ્રદ ચર્ચા કરી. એ માટે ચિત્રલેખા.com વતી રુઝાનબેન, નયનભાઈ, ખૂબ ખૂબ આભાર. વાતો કરતા રહીશું, ચર્ચા કરતા રહીશું. દર્શક મિત્રો, ચિત્રલેખા.com ના આવતા શુક્રવારે નવા વિષય સાથે, નવા નિષ્ણાતો સાથે ફરી મળીશું. મારી આપને અપીલ છે, આ જ વિષય પરનો અમારો ચિત્રલેખા.com પર એક ઓપિનિયન પોલ અમે મૂકવા જઈ રહ્યા છીએ. આપ જરૂરથી વેબસાઇટની મુલાકાત લઈ અને ઓપિનિયન પોલમાં તમારો ઓપિનિયન જરૂર આપશો. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ.